આવું કોઈ તો મેં મારી લાઈફમાં પહેલી વાર જોયો આમ જોવો તો છે ને ડેન્જર કાંઈ ઘટે નહીં એવું. હા ભાઈ સીધો પવન જમવામાં એને મસ્ત મજાની ખીચડી બનાવી છે. આગળ એમ કહેતી મારે હે ને ઘેરે જવું છે, હવે અહીં નથી રહેવું. હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? નવા વિડીયો અંદર ફરી વાર તમારું હાર્દિક સ્વાગત છે બધાને. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ભાઈ આજે છે ને પાવર કાપ છે, એટલે આજે એને આખો દિવસ લાઇટ નહીં આવે. કાંઈ નક્કી ન હોય ક્યારે આવી જાય. ક્યારેક મેસેજ પડે છે, ક્યારેક ન પડે, ક્યારેક પાવર કાપ હોય ને ક્યારેક ન આવે. પણ આજે એને લગભગ સવારની લાઇટ વહી ગઈ છે. હવે ક્યારે આવે ખબર નહીં, સાંજે આવે ને બપોરે આવે. અને અહીંયા જો કરી દીધું છે નાસ્તો કરવાનું ચાલુ. અને આપણે છે ને મસ્ત નાસ્તો થઈ ગયો છે. અમારા બેન હજી તૈયાર થવા ગયા છે, કારણ કે અત્યારે એને હવે વિડીયો શૂટ કરવાના છે. હવે કેટલી વાર છે જમવાની? હવે તમારી વાટે હતા, ટમેટા નહોતા તો પછી વાટે ન રહેવું પડે. હા તો પણ આવી જાય ને ટમેટા. હાલો હા તે હવે ટમેટા જો મોડી નહીં થાય. એટલે આ હું બનાવવા હું ખીચડી બનાવું ને તીખારીને રોટલા કર્યા. ભાઈ સવારમાં એને જગ્યા પછી મારે એક અર્જન્ટ કામ આવી ગયું હતું ને, તો હું ગયો હતો થોડોક બહાર કામથી. અને અત્યારે આવ્યો છું ને તો 12:30 જેવું થઈ ગયું છે. અને બેને ટમેટાને મગાવ્યું હતું, તેની વાટે હતી. આ બધું એને સુધારી નાખેલું હતું, ટમેટાની વાટે હતી. તો થોડોક ટમેટા લેતો આવ્યો છું. અને હવે ખીચડી બનાવે છે, પ્લસ દહીં ને તીખારીને એવું બધું છે. હું મારી મમ્મી બે બહાર ગયેલા હતા, હજી આગળ આવ્યો જ છું જસ્ટ. તો ભાઈ બેસી ગયા છે અત્યારે જમવામાં એને મસ્ત મજાની ખીચડી બનાવી છે, અને રોટલા છે, અને શાક બનાવેલું છે મસ્ત મજા. અત્યારે છે ને હું ગાડી લઈને આવ્યો છું બાજરો લેવા. અને અહીંયા ભાઈ વાડીએ છે ને, અને અહીંયા ભાઈ ને કૂતરો હું તમને બતાવું કેવો ડેન્જર છે. આવો કૂતરો મેં મારી લાઈફમાં પહેલી વાર જોયો આમ જોવો તો છે ને ડેન્જર, કાંઈ ઘટે નહીં એવું. આનો કેટલો ખર્ચો આવે કાયમનો? 200 રૂપિયા કાયમનો 200 રૂપિયાનો ખર્ચો આવે. અને મહિને ને મહિને લગભગ દવાખાના એવું તો ચાલુ રહે ને. હા, એને વર્ષે એકવાર વેક્સિન દેવડાવવું પડે. હા. અને એનું શરીર એવું છે ને, એને પેરાલિસિસ ની અસર બહુ થાય છે. હા. ને આપણે અહીંયા ઠંડુ વાતાવરણ છે ને એટલે હસવાય છે. બાકી આમ અંતરિયાળ ગામડા ગરમ એટલે વાતાવરણ રહે આ કઈ સાઈડ નો છે આમ? અને સેન્ટ બર્નર પ્રજાતિ છે કુર્તાની. હા. અને આ છે ને સ્પેશિયલ બરફીલા વિસ્તાર હોય ને હા. ત્યાં જાતિ હાલે. બરોબર ભાઈ, જો બરફીલા વિસ્તાર હોય ને આમ જુઓ તમે, સિંહની હારે આવે જુઓ તમે. જો ગાડીમાં એને બાજરાના બાસકા ભરી દીધા છે ને, હજી જો સામે લાવે છે. સામે આવે. મને તો અહીં બીક લાગે, કૂતરો જેવો છે તો ડાલામાં તો આમ તો. ભાઈ પહોંચી ગયા છે અત્યારે બાજરો લઈને ઘરે. અને જો અત્યારે અમારે છે ને બાજરો ઉતારવા મને છે અમારે દર્શનભાઈ. જો હાલો સવિતા, મમ્મી હાલો લેવડાવા. તો ભાઈ અત્યારે અમે બેસી ગયા છીએ ભાઈ નાસ્તો કરવા માટે. ભાઈ નાસ્તામાં ફરી વાર એનું હોય ચા ને બધું, ફરસાણ બધું. ઈનું ઈ જ હોય કે નવું નવું ન હોય કે ઈનું ઈ જ હોય. આ બધી ખૂટે ને ત્યાં સુધી ઈનું ઈ જ હોય ને, કે નવું નવું લાવી રાખો તો આ બધું પડ્યું રહે. કિતના બોલતી હે. લાઈટ ને તો મજા આવે ને, લાઈટ નથી તોય મજા આવે ને. ડાયરેક્ટ બારીએથી પવન આવે. એનું કારણ છે જો ભાઈ સામે છે ને ડાયરેક્ટ ભગવાનના ઘરની એસી છે, ભગવાનના ઘરની એસી. હા ભાઈ સીધો પવન આવે. માં એસી મુકાવું બોલ. હું એવું બોલ્યો ને મમ્મી, હું બોલ્યો એસી મુકાવું એમ. હા કાલ હાજે જ બોલ્યો તો. એ હોલ માં કેવા બોલ્યો? તું એમ કે તો આ રૂમ માં મુકાવું, મારી રૂમ માં કે સ્ટુડિયો એમ નતો કીધું તે? એ તો હું સ્ટુડિયોમાં મુકાવાનું કહેતો. હજી 3 સાવરા નક્કી કરતા 41,000 નું એસી છે ને કે 50-60 પોગી દે એટલે હતું તો કેન્સર થાય લેવાનું. તો હું કાલે જ ન ખાઈ દઉં. કોઈ એસી વાળું કોઈ સારું હોય ને એ સસ્તામાં કંઈક ખાય એમ હોય એવું મને કોઈ આમાં કોમેન્ટ કરો તો. ભાઈ તો અત્યારે હે ને ફૂલ જોશમાં પવન છે. માઇન્ડમેન અત્યારે હે ને ફરમાઈશના વિડીયો શૂટ કર્યા છે અત્યારે. અને હવે અત્યારે હે ને ગાડીની અંદર જે આપણે વાઇપરનું પાણી આવે ને એ અત્યારે ખતમ થઈ ગયું છે. તો પહેલાં હે ને ગાડીની બોનેટ ખોલીને પેલા વાઇપરનું પાણી અંદર ભરવાનું છે. ભાઈ ફ્રોન્સની ચાવી લેતા તો. હવે અહીંયા છે ને વાઇપરનું પાણી હોય તો આની અંદર છે ને પાણી હાવ ખલાસ થઈ ગયું છે. એટલે કાચ સાફ કરવો હોય ને તો કાચ સાફ ન થાય. એટલે આપણે છે ને ગ્લાસે એને ભરીને પેલા એને આની અંદર પાણી ભરી દઈએ આવી રીતે. જો ભાઈ આખું એને પાણીથી ભરી દીધું છે. હવે કરી દઈએ પેક. અને એને ક્યારનું આ ખુલ્લું છે અને પેક કરવું પડશે પહેલાં. હવે અમારી બેન છે ને અહીંયા મસ્ત મજાનું કંઈક હવે શરૂ કરી દીધું છે જમવાનું. આ શું બનશે? દાળ ઢોકળી. હા વાત છે, ક્યાં બાત હો રહી હે. ભાઈ દાળ ઢોકળી મારી ફેવરેટ છે. ભાઈ દાળ ઢોકળી બને છે એટલે રસોડામાં વિઝિટ કરવી જોઈએ. આમાં પેલા પાણી એની તો દાળ મેકવાની છે. અહીંયા છે ભાઈ તુવેરની દાળ અને દાળ ઢોકળી. ભાઈ મને એને બહુ ભાવે છે. ને અમારે ઘરે એને આવડે બધાને દાળ ઢોકળી બહુ મસ્ત રીતે બનાવતા આવડે. અને હું નાખ્યું મીઠું, જીરું, હળદર,
પછી તેલ ને એવું નાખી ઘઉંનો લોટ બાંધવાનો, પછી એમ કટકા કરી નાખવાનો, પછી દાળ વઘારાઈ જાય પછી નાખી દેવાની એમાં. ઘણા ચણા લોટ ની બનાવતા હોય, ઘણા ઘઉંનો લોટ નાખે, પણ ચણા કરતા ઘઉંનો લોટ બેસ્ટ મજા આવે. તો આજે હે ને થોડોક પવન કોને ખબર વધારે છે સવારનો બહાર નીકળે હે ને ઝાડવા એટલે ક્યારેક પવન ન હોય ને તો પાંદડી ન એટલે એટલી ગરમી થતી હોય અને અત્યારે હે ને થોડોક પવન વધારે છે. ભાઈ ક્યારનો છે ને બેઠો બેઠો એડિટિંગ કરતો હતો, હવે અંધારું થઈ ગયું છે ઉજાળામાંથી અને પવન જુઓ તો ભાઈ કેટલો છે ને ભાઈ મારી ફેવરેટ દાળ ઢોકળી બની ગઈ છે. રેસીપી બતાવવાનો હતો પણ હવે એડિટિંગ ને બધું હતું ને તો ફોન નીચે મૂકાય એમ નતો, આ ફોનમાં એડિટિંગ કરવાનું હતું એમાં મારી તો પતલો હમણાં ઉડી જાય એટલો તો પવન આવે. બોલો કેટલા પૈગું છે કામકાજ? બસ આ રોટલી વણાઈ ગઈ છે, કટકા થઈ ગયા ને હવે બેન દાળ વઘારી નાખે કે અને ઉફાળ આવે એટલે નાખી દેવાની દાળ ઢોકળી. જો હવે આ રીતના એને રોટલીના બટકા કરી નાખ્યા છે દાળ ઢોકળીના. હવે અહીંયા પોઈ જોઈ અહીંયા કાં સુધી પૈગું અહીંયા શું હાલે છે? દાળનો વઘાર કરી નાખ્યો છે, હવે રોટલીના જે કટિંગ કર્યું ને એમાં નાખવાનું. એવું છે. જો હવે આ રીતે દાળ બનાવી છે. મોરસ નાખવાનું હોય એમાં? મોરસ ચાલે, ઘણા ગોળ નાખે પણ ગોળ મને ન મજા આવે, હું ખાંડ નાખું. આપણે ઓલે જેઠાલાલનો મેં વિડીયો જોયો છે ને એની અંદર ઓલો બાઘા બનાવતો એ ખબર દુકાને ઈ ચંપક સાસા બે બનાવે. એમાં ઈ ગોળ નાખે. એની વિના દાળ ઢોકળી અધૂરી છે પણ આ એની જગ્યાએ મોરસ નાખે. હવે ઈ બે છે તો એક જ થી ને. આમાંથી તો ગોળ બને, ગોળમાંથી આ બને. બે મતલબ શેરડીમાંથી બને. લે તમારે રેખાબેન એને દર વખતે એને ટાઈમ પૂરો થવાનો થાય ને એવા મારી પાસે અપલોડિંગ કરાવવા આવે. હવે અત્યારે જોવો ને કેટલા વાગ્યા 8 વાગ્યા ને તો 8 વાગે મારી પાસે વિડીયો એડિટિંગ અપલોડિંગ કરાવવા આવ્યા અત્યારે. મેં એને કીધું 6 વાગે ને તો વિડીયો અપલોડ થઈ જાવ તો હવે 8 વાગે અપલોડ કરાવવા આવે મારી પાસે. મેં કીધું કે તારે અગાઉ મને કહેવાનું તો હું શેડ્યુલમાં વિડીયો નાખી દઉં પણ એન ટાઈમે કહેવા આવે. બોલો હવે અત્યારે કે મેં તને કીધું નહોતું અપલોડ કરવાનું. ભાઈ તો મસ્ત એને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું, હવે કંઈક મજા આવે છે. અને આજે એને મારી ફેવરેટ વસ્તુ બની છે ભાઈ દાળ ઢોકળી. કોની કોની ફેવરેટ છે દાળ ઢોકળી ખાસ કોમેન્ટમાં કહેજો. અમારે નહીં ધારાબેન યાદ આવેલા છે. જો દાળ ઢોકળી કેમ લાગે હે? ઓય ये दत काटा ये दत काटा બોલાવે તને. ये दत काटा ये आ ले જો ये આ તો આમ લુગડા બગાડતી જાય બધું જો તો હાલો તો બધા એને બેસી જશે અત્યારે જમવા માટે. હાલો જમી સારું અહીં રહેવું તાર. ઓય ફોન માં બહાર નીકળતો ઓય જો તને ફોન જો અત્યારે ફોન હાથમાં હોય એટલે જોવે ને આમ તો એટલે એને ફોનમાં ધ્યાન છે. આગળ એમ કહેતી મારે હે ને ઘેરે જવું છે, હવે અહીં નથી રહેવું. હવે એને ઘેરે મૂકવા જવું છે. એમાં ભાવ બેન સવિતાબેન અમારે વાસણ ધોવે છે, ધોઈ નાખે ને પછી અમારે છે ને લાવે ફોન લાય ઘેરને જવું તારે જવા ને ઘેરે. હા એને ઓલું ભટકાઈ જાય એટલે ધ્યાન દે એમાં હમે. તો ભાઈ વિડીયોને કરી છે એન્ડ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા જો મળી જશે નવા વિડીયોમાં નવા જોશે નવા મંગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.